શિવ ભક્તો, આજે હું તમને શિવ પંચાક્ષર સ્ત્રોતનું પઠન કરી અને સંભળાવું છું. તમે પણ પુણ્ય કમાવો અને હું પણ પુણ્ય કમાવ. શિવ ભક્તો, હું તો પુણ્ય કમાવાનો છું, પણ તમે કેમ? કારણ કે કોઈ પણ માનવ, કોઈ પણ જીવ જ્યારે શિવ પંચાક્ષર સ્ત્રોત અથવા કોઈ પણ સ્ત્રોતનું એમ કહેવાય મનન કરે છે, સાંભળે છે ને, તે પણ એક પૂજા થઈ કહેવાય, માનસ પૂજા થઈ કહેવાય. એટલા માટે તમે જો આ સ્ત્રોતનું એમ કહેવાય પઠન હું જે કરું તે તમે સાંભળો ને, તો તમને પણ પુણ્યની પ્રાપ્તિ થશે. તો અત્યારે આપણે શરૂ કરીએ શિવ પંચાક્ષર સ્ત્રોતનું. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મેન કારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદેશ્વર પ્રથમનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુભજિતાય તસ્મેન કારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાબ્જ વૃંદ સૂર્યાય દક્ષાય ધ્વરનાશિકાય શ્રીનીલ કંઠાય વૃષભ ધજાય તસ્મેશી કારાય નમઃ શિવાય. વશિષ્ઠ કુંભો દગૌતમાર્ય મુનિન્દ્ર દેવાર્ચિત શિખરાય ચંદ્રાર્ક વેશ્વા નરલોચનાય તસ્મેવ કારાય નમઃ શિવાય. યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાંક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મય કારાય નમઃ શિવાય. શિવ ભક્ત, આ છે ને શિવ પંચાક્ષર સ્ત્રોત છે. જે કોઈ માનવ, જે કોઈ જીવ આનું પઠન કરે છે ને, ભગવાન મહાદેવની કૃપા તેની પર નિરંતર વરસતી રહે છે.